હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે કોઈ પણ ઉપવાસમાં ખાઈ શકીએ તેવો સાબુદાણાના વડા બનાવશું। એના માટે મેં 1 કપ જેટલા સાબુદાણા લઈ લીધા છે। હવે એક તપેલીને હું સાબુદાણાને લઈ લઈશ અને 2 વાર ચોખ્ખા પાણીથી એને હું ધોઈ લઈશ। હવે 2 વાર મેં ચોખ્ખા પાણીથી ધોઈ લીધા છે। એને હું 5 કલાક માટે પલાળીને રહેવા દઈશ। 5 કલાક થઈ ગયા છે સાબુદાણાના। હવે મેં 4 નંગ જેટલા બટેકા લઈ લીધા છે। હવે આપણે બટેકાને છીણી લેશું। આમાં આપણે બાફેલા બટેકાનો જ ઉપયોગ કરવાનો છે। આવી રીતે આપણે બટેકાને છીણી લેશું। બટેકા આપણા છીણાઈ ગયા છે। હવે મેં 1/4 કપ જેટલા કાચા સિંગદાણા લઈ લીધા છે। હવે એક કઢાઈમાં આ સિંગદાણાને એડ કરીશ। હવે આપણે મીડિયમ ગેસ ઉપર એને 5 મિનિટ આ સિંગદાણાને શેકી લઈશું। હવે આ સિંગદાણા શેકાઈ ગયા છે એટલે મેં ગેસ બંધ કરી નાખ્યો છે। સિંગદાણા ઠળી જાય એટલે આપણે ખાયણી દસ્તામાં અધકચરા વાટી લઈશું આ સિંગદાણાને। હવે મેં અડધી ચમચી જેટલું જીરું લઈ લીધું છે। 1 ચમચી જેટલું મરચાંની પેસ્ટ લઈ લીધી છે ને 3 ચમચી જેટલા આપણે જે અધકચરા સિંગદાણા વાટ્યા એડ કરી દઈશું। એક ચમચી જેટલું સિંધો મીઠું એડ કરું છું। હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું। હાથથી એને બરાબર મિક્સ કરી દઈશું। સાબુદાણાનો દાણો એકે આખો ન રહેવો જોઈએ એવી રીતે આપણે એને મિક્સ કરશું। આવી રીતે આપણે બધું જ મિક્સ કરી દઈશું। બધું આપણું મિક્સ થઈ ગયું છે એટલે 1 ચમચી જેટલું ગરમ તેલ એડ કરશું। હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું। બધું આપણું મિક્સ થઈ ગયું છે એટલે હવે આપણે વડા બનાવશું। આપણે તેલવાળા 2 હાથ કરી લઈશું। ને વડા આપણે મીડિયમ સાઈઝના જ બનાવવાના છે। આવી રીતે આપણે બધા જ વડા બનાવી લેશું। તમે વડાનો કોઈ પણ શેપ આપી શકો છો, ગોળ ને આવો શેપ પણ તમે આપી શકો છો। આવી રીતે બધા આપણે વડા બનાવી લેશું। મીડિયમ ગેસ ઉપર મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે એટલે આપણે એક એક વડા તેલમાં એડ કરતા જઈશું। તેલમાં જેટલા વડા આવે એટલા આપણે એડ કરી દઈશું ને આ વડાને આપણે મીડિયમ ગેસ ઉપર તળવાનું છે। એક બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને મીડિયમ ગેસ ઉપર તળી લઈશ। એક બાજુ આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે આપણે પલટાવશું। હવે મીડિયમ ગેસ ઉપર હું બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન કરી લઈશ। આપણે બીજી બાજુ પર ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે હું એક પ્લેટમાં કાઢી લઈશ।
આવી રીતે હું બધા જ વડા કરી લઈશ। સાબુદાણાના વડા થઈ ગયા છે। હવે આપણે સાબુદાણાના વડા બીજી રીતથી બનાવશું। એના માટે એક મેં અપમ પેન મૂકી દીધું છે। એની અંદર મેં અપમ પેનની અંદર મેં તેલ મૂકી દીધું છે। તેલ આપણું ગરમ થાય એટલે આપણે એક એક અપમની અંદર વડા એડ કરતા જઈશું। હવે બધા ઉપર આપણે તેલ લગાવશું। એક એક ટીસ્પૂન આપણે તેલ લગાવતા આવશું। બધે ઉપર મેં એક એક ટીસ્પૂન તેલ લગાવી દીધું છે। હવે એને હું ઢાંકીને 5 મિનિટ માટે એક બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને હું કૂક કરી લઈશ। હવે આપણે વડાને ઉથલાવશું કેમ કે આપણા એક બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। આવી રીતે આપણે બધા જ વડા ઉથલાવી લેશું। હવે મીડિયમ ગેસ ઉપર આપણે ઢાંકીને બીજી બાજુ પણ હું કૂક કરી લઈશ 5 મિનિટ માટે। બીજી બાજુ પણ આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે એક પ્લેટમાં લઈ લઈશ। આપણે ગેસ બંધ કરી નાખશું અને એક પ્લેટમાં આને કાઢી લઈશ આ વડાને। સાબુદાણાના વડા મેં 2 અલગ અલગ રીત સાથે બનાવી લીધા છે અને સર્વિંગ પ્લેટમાં કાઢી લીધા છે। આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે સાબુદાણાના વડા કેવા બન્યા છે। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો। નમસ્તે ફ્રેન્ડ્સ।